આજના દિવસે પરિવારને આંગણે તમામ દેવતાઓનું આવાહન કરવામાં આવે છે. પછી બધા દેવતાઓનું સ્થાપન કરવામાં આવે છે અને પછી બધા દેવતાઓની પૂજા કરવામાં આવે છે. શિવ મહાપુરાણ વાંગમય શબ્દમય બ્રહ્મ સ્વરૂપ મહાદેવનો ગ્રંથ બહુ જ ભાવથી વાજતે ગાજતે નગર યાત્રા કરી અને કથાભૂમિ માથે સ્થાપિત કરવામાં આવે છે. આજનો દિવસ શિવ મહાપુરાણના સંકલ્પનો છે. કાલથી અનુષ્ઠાન પ્રારંભ થાય છે. એક સાવધાની એ પરમાત્મા અમે 9 દિવસ અમારી જે કાંઈ પરમાત્મા એ મતિ આપીશ એ મતિ અનુસાર જે કાંઈ અમને ભગવાને આર્થિક યા તો શક્તિ આપી છે એ અનુસાર અમે 9 દિવસ એક અનુષ્ઠાન કરીશું. શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન સાધના. શિવપુરાણ કોઈ કથા નથી, કોઈ વાર્તા નથી. એ શિવકથા શબ્દ એટલા માટે લખવો પડે છે કે માનસિકતાના રૂપમાં આપણે કથાને સમજીએ છીએ. કથાનો અર્થ થાય કથન યાની બોલવું. અને બહુ મોટી વાત છે કે નંદલાલભાઈને પલડે આવો ભગવાને યશ પાત્રો કે ટંકારાની ભૂમિમાં સૌ પ્રથમ પહેલી વાર મહાદેવનો યજ્ઞ આ પરિવાર કરી રહ્યો છે. આટલું મોટું ટંકારા, આટલું મોટું શહેર. કારણ કે શાયદ હું બીજું ધોરણ ભણતો એ સમયે અહીંથી એક કોઈ બાલુભાઈ નામના પટેલ ત્યાં સર્વિસ કરવા માટે આવેલા અને ત્યારે ટંકારાનું નામ સાંભળેલું કે ટંકારા કોઈ શહેર છે રાજકોટની બાજુમાં અને જ્યાં ઘડિયાળ, ટંકારામાં ઘડિયાળનો ઉદ્યોગ વધારે ને, ઘડિયાળ બહુ અહીં હે હા હા છે ને પણ ઘડિયાળ એ સમયમાં અમે બહુ હા ટંકારાથી ઘડિયાળ લઈ આવ્યા. એટલે ટૂંકમાં આ શહેરનું નામ સાંભળેલું. એક 10 વર્ષ પહેલા 10-12 કઈ ખબર નહીં, એકવાર સંકલ્પ પણ ટંકારામાં કથા કરવાનો મારી વ્યાસપીઠે લીધેલો કે મને એકવાર ટંકારામાં કથા કરવી. પણ ખબર નહોતી કે 12 વર્ષ પછી અમારા નંદલાલભાઈ બોલાવશે અને આ ટંકારામાં કથા કરવાનો અવસર મળશે. પ્રશંસા મારો વિષય નથી. હું તો બહુ કડક શબ્દ બોલવા વાળો વ્યક્તિ છું. ખુશામત મારા જીવનમાં પૂસું બોલતા મને આવડતું જ નથી. પણ જેને અમારા આશ્રમમાં કથા હતી, અમારું ભૂમેશ્વર ધામ, ત્યારે આવી અને બહુ મોટું યોગદાન કર્યું હતું. એમના દીકરા માટે એમણે શાયદ રાજકોટ કથા હતી ત્યારે આવ્યા હતા અને દીકરા માટે 1.25 લાખની એફડી લખાવી હતી. એકવાર તાળીઓથી વધાવશો. ટૂંકમાં અહીંયા આવ્યા પહેલા નંદલાલભાઈ મહાદેવની ભક્તિમાં રંગાયેલા છે, એમનો પૂરો પરિવાર. શિવ મહાપુરાણ સંપત્તિથી ખરીદનારી વસ્તુ નથી. બહુ જવાબદારીથી બોલું છું. 100 ગામડાની મુલાકાત લો ને ત્યારે 95 ગામડા એમ કહે અમારા ગામમાં શિવ કથા ક્યારેય થઈ જ નથી. શું કામ? કે શિવકથા આદિનારાયણ ભવાની પાર્વતી જ્યારે મહાદેવને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ આ કથાનો અધિકારી કોણ, ત્યારે મહાદેવે જવાબ આપ્યો હતો કે દેવી, કોઈના પુણ્યનો ઉદય થાય, કોઈ શિવભક્તની ભક્તિ પરિપક્વ બને, યા તો કોઈ ગામ ઉન્નતિને માર્ગે જવાનું હોય, યા તો કોઈ ભૂમિ શ્રાપથી મુક્ત થવાની હોય, યા તો કોઈ સમાજ પરિવર્તિત થવાનો હોય, યા તો કોઈ ગામ પ્રગતિને માર્ગે જવાનું હોય, યા તો દેવી કોઈ ભૂમિ બલવાન બને, યા તો કોઈ જીવ મોક્ષના દ્વાર માથે ઉભો રહે, ત્યારે શિવ મહાપુરાણ મૃત્યુલોકની યાત્રા કરે છે. આવું મહાદેવ બોલ્યા હતા. આ કોઈ વાર્તા નથી, આ કોઈ ઘટના નથી, આ કોઈ ચરિત્ર કથા નથી, આ કોઈ યુગાંધરની કથા નથી કે ભાઈ ફલાણા યુગમાં ફલાણા ભગવાન આવ્યા ને એટલું કર્યું, ફલાણા યુગમાં ફલાણા નહીં. વાલા, આ કોઈ યુગની કથા નથી, આ યુગના મૂળની કથા છે.
આ કોઈ નવલકથા, કોઈ ઘટના નથી, કોઈ ઇતિહાસ નથી. આ અસ્તિત્વ છે. આ બ્રહ્માંડમાં જેનો પ્રારંભ ક્યારે નથી થયો અને અંત જેનો ક્યારે નથી થયો એ શિવ મહાપુરાણ છે. જી હા, બહુ જ ભાગ્યશાળી આ પરિવાર છો કે આજ કથા મંડપમાં બેઠા છો. તમે એમ નહીં માનતા કે આ પરિવારના સગા છો એટલા માટે બેઠા છો. નહીં, તમારા માથે ભગવાન શિવજીની કૃપા થઈ હોય. સ્વયં ભગવાન મહાદેવી ભવાની શિવાને કીધું, દેવી, હજારો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે માનવ શરીર મળે. 84 લાખ જન્મ, 52 અરબ વર્ષ જીવ મરે જન્મે ત્યારે એને માનવ દેહ મળે. 52 અરબ વર્ષ સુધી જીવ ભટકે છે. 84 લાખ જન્મ અને ત્યારે એકવાર એને માનવ જન્મ મળે છે. જી હા, અને ઘણા જન્મ સુધી શિવ નામ લીધું હોય ત્યારે શિવાલય જવાની ઈચ્છા થાય છે. શિવાલય દર્શન કરવા જતા 10 મિનિટ જ થાય, પણ દર્શન કરવા જવું એવો વિચાર આવતા આખું જીવન વહી જાય છે. ઘણા નથી યાત્રા થઈ શકતી. અનેક જન્મ સુધી શિવ મંદિરના દર્શન કર્યા હોય ત્યારે હે પાર્વતી, એને કથા શ્રવણ કરવાની હું સ્વયં મહાદેવ કૃપા કરું છું. આ કથા મંડપમાં જેટલા બેઠા છો ને, પણ આ વિષય બુદ્ધિનો નથી. એટલે આપણા આ શબ્દ આપણને સ્પર્શ પણ ન કરે, બુદ્ધિમાં ઉતરે જ નહીં. કે બહુ જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે મહાદેવના ગ્રંથ સુધી પહોંચી શકાય. આ કથા મંડપમાં બેઠા છો ને તો કંઈક ગયા જન્મમાં પુણ્ય કર્યા હશે, યા તો કોઈ જન્મના પુણ્યનો ઉદય થયો હશે, જેને કારણે આ તમે મહાદેવની સન્મુખ બેઠા છે. શિવ મહાપુરાણ વાંગમય શબ્દમય બ્રહ્મ સ્વરૂપ, જ્યાં તમામ દેવતાઓની હાજરી છે, જ્યાં સ્વયં ભગવાન શિવ શબ્દમય રૂપી અહીંયા વાસ કરે છે. બહુ જ ભાગ્યશાળી છે આ પરિવાર કે જેને આંગણે આવો મહાયજ્ઞ થઈ રહ્યો છે. બહુ જ આદરથી મુખ્ય યજમાન શ્રીનું પૂરું નામ આપને આમે પ્રકાશિત કરું. શ્રી નંદલાલભાઈ નાગજીભાઈ પરમાર, ઉષાબેન નંદલાલભાઈ પરમાર, શુભવંદના નંદલાલભાઈ પરમાર, અનિતાબેન વંદનાભાઈ પરમાર, શુભવંદન પરમાર, મહેક બેન શુભવંદન, કૃષ્ણાબેન શુભવંદન, વિજયકુમાર અરવિંદભાઈ, આરતીબેન વિજયકુમાર, દેવાંશ વિજયકુમાર, મનીષ કુમાર મગનભાઈ, આરાધનાબેન મનીષ કુમાર વાઘેલા, ઉપર નામ પણ વાઘેલા છે, વિવાન મનીષ કુમાર વાઘેલા, એમનો સમસ્ત પરિવાર જે મહાદેવની કથા ટંકારા ગામને આંગણે બેઠી છે. સ્થાનિક યોગદાન તેમજ મુખ્ય યજમાનની રાશિ ભરીને આટલું મોટું આયોજન આ પરિવારે કર્યું. પરમાર પરિવારે એકવાર જોરદાર તાળીઓથી વધાવશું. સાથે સાથે ઉંભાડેશ્વર સેવા ટ્રસ્ટ જેમના સહયોગથી આયોજન કરવામાં આવે છે. જે ભૂમિ માથે કથા બેઠી, પોલીસ લાઈનના કોટરો એમના દ્વારા આ મેદાન ફાળવવામાં આવ્યું. તમામ પોલીસમેન અધિકારો તેમજ એના બધા અધિકારીઓને પણ એકવાર તાળીઓથી વધાવીએ. સરસ મજાનું અહીંયા શિવાલયનું નિર્માણ થઈ રહ્યું છે, એમાં પણ આ જ પરિવાર છે. પોલીસ લાઈનના હરેક અધિકારી, હરેક બંધુઓ એમાં જોડાયેલા છે. જે મહાદેવનો ગ્રંથ આપણે ગાવા જઈ રહ્યા, ખાલી 20 મિનિટ બરાબર ધ્યાન આપશો. 6:30 ને 2 મિનિટ થઈ છે. 20 મિનિટ આપણે કથા કરવાની છે, પણ જવાબદારી સાથે કહું છું કે આ 20 મિનિટની કથા જો ન સાંભળી તો દરવાજામાં પ્રવેશ તમારો ક્યારેય નહીં થાય. આ 20 મિનિટની કથા એ શિવ મહાપુરાણનો ગેટ છે, દરવાજો છે. ભવનમાં ગયા બાદ જ પૂરા ભવનનું દર્શન થાય, પણ ભવનમાં પ્રવેશ જ ન થયો હોય તો ભવનનું દર્શન કેવી રીતે તમને થાય? આ 20 મિનિટની કથા ફક્ત એક શ્લોક
પૂરા જીવનને યુટર્ન આપી શકે છે, પૂરા જીવનને બદલી શકે છે. શું મહાપુરાણના મૂળ રહસ્યને, શિવપુરાણ મહિમાને પૂર્ણ જાગૃત કરી શકે છે. ફક્ત 20 મિનિટની કથા. જીવન શું કામ મળ્યું છે? માનવ જન્મ મેન તમે શું કામ ધારણ કર્યો છે? ખાઈ પીને મોજ મજા કરીને મરી જવા માટે નહીં. તો બાળકોને જન્મ આપીને પરણાવવા માટે, ઘરડાવવા માટે, ઘર બાંધી દેવા માટે નહીં. તો શું કામ જીવન મળ્યું છે? તમારી પાસે બધી વાતનો જવાબ છે. શું નામ છે? જવાબ છે. શું કામ કરો? જવાબ છે. કયા વર્ણમાં છો? જવાબ છે. કપડા શા માટે? જવાબ છે. સંપલ શા માટે? જવાબ છે. હરેક વાતનો જવાબ છે. હા, તો માનવ જન્મ શું કામ મળ્યો છે? જેનો જવાબ શાયદ આપણી પાસે નથી. જો ખાવા પીવાની વાત મોજ મજાની કરતા હતો તો પશુઓ કરે છે. વંશની વાત કરતા હતો આ ઝાડવાના વંશ હાલે છે, પશુઓના વંશ તો હાલે છે. તો માનવ જન્મ શું કામ મળ્યો છે? એનો પૂરો પરિચય દેનાર કોઈ હોય તો શિવ મહાપુરાણ છે. શિવપુરાણમાં 3 પ્રકારનો પરિચય લખ્યો છે. એક સંચિત પરિચય, એક પૂર્ણ પરિચય અને ત્રીજું શિવ મહાપુરાણની પૂર્ણ યાત્રા. શિવપુરાણ મહિમા એક શ્લોકમાં મારા અને તમારા જન્મથી માંડી અંત સુધીની યાત્રા છે. ફક્ત એક શ્લોકનું દર્શન આદિનારાયણે ભવાની પાર્વતીને મહાદેવી કીધું કે દેવી આ એક શ્લોકનો પાઠ રોજ કોઈ મનુષ્ય કરે તો એ મનુષ્ય અકાળે મૃત્યુ નથી પામતો, એની ક્યારે અધોગતિ નથી થતી.